હાલ આ કિસ્સો જાણીને તમને નવાઈ લાગશે કે સ્પમ વ્હેલની વોમિટ પણ વેચાઈ રહી છે। જી હા, એ પણ કોઈ દવાખાના કે કોઈ રિસર્ચ સેન્ટરમાં નહીં, પરંતુ બ્લેકમાં વેચાઈ રહી છે। જી, સ્પમ વ્હેલની માછલીની વોમિટના 2 કિલોગ્રામના જથ્થા સાથે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઈસમને ઝડપી પાડવામાં આવી છે। અમદાવાદ શહેર વિસ્તારના મેઘાણીનગર એર કાર્ગો રોડની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં એક ઈસમ પોતાના કબજાની અંદર સ્પમ વ્હેલ માછલીની વોમિટના જથ્થા સાથે હાજર હોવાથી ચોક્કસ બાતમી મળી હતી। ત્યારે બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હકીકતને લઈને રેડ કરતા એક ઈસમને તેના કબજામાંથી આ માછલીની વોમિટની જેની અંદાજિત 2 કિલોગ્રામ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ₹2 કરોડ ગણાય છે। ત્યારે જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી પણ આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હાલ રાજુ ઉર્ફે રાજેશ પૂનમચંદ મારવાડી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તેઓ પોતે રહેણાંક છે। ત્યારે આ વ્યક્તિ પાસેથી આ વોમિટ મળી હોવાનું સામે આવી રહ્યું છે।